મિત્રો આપણે અત્યારે માતાજીના દર્શન કર્યા અને તમને પણ કરાવશું. જુઓ, અને વૈષ્ણોદેવી માતાજીના દર્શન કરો. માત્ર 15 થી 20 મિનિટના અંદર જ દર્શન થઈ ગયા અને વાતાવરણ પણ ખૂબ સારું છે અત્યારનું. તો તમે ગમે ત્યારે આવો દર્શન કરવા તો એક લાકડી મળે છે એ લઈ લેવાની, એક પાણીની બોટલ અને આરએફડી કાર્ડ એક કઢાવવાનું આવે છે. અહીંયાથી તમને આલી દેશે. એ કાર્ડ વગર તમને એન્ટ્રી નહીં આલે. તો આ ટાઈપનું આ કાર્ડ આવશે. તો આટલી વસ્તુ તમે લઈને નીકળજો એટલે મસ્ત તમારા દર્શન થઈ જશે. હું સવારે 5 વાગ્યાનો નીકળ્યો હતો અને મંદિરે એક્ઝેક્ટ હું 11 વાગે પહોંચી ગયો. ચડતા થોડું કઠિન છે પણ ઉતરતા તમારે એકદમ ઇઝીથી તમે આવી જશો. બાકી કોમેન્ટમાં લખી દેજો, જય મા વૈષ્ણોદેવી. અલ્યા શું કરો છો ભાઈઓ? આ જો નજારો જો. આવો જ નજારો જોવો હોય તો આવી જાઓ કટરા વૈષ્ણોદેવી. જય માતાજી. જો એક બાજુ યાત્રાનો આનંદ લઈ રહ્યા છીએ અને એક બાજુ આ પ્રકૃતિ જો ભાઈ, એકદમ નેચરલ ગજબ જગ્યા. ઠંડુ ઠંડુ લાગી રહ્યું છે અને આપણે જઈ રહ્યા છીએ ઉપર. અત્યારે ચાલીને જઉં છું કટરા નીચેથી વૈષ્ણોદેવી મંદિર. વચ્ચેના નજારા જુઓ, જબરજસ્ત. આ જો અને જોરદાર જગ્યા. મિત્રો અત્યારે હું જમ્મુ કાશ્મીરના કટરાના અંદર છું. માતા વૈષ્ણોદેવીના મંદિરે દર્શન કરવા આવ્યો છું. અને મિત્રો એક વાત તમને કહું કે અહીંયા બીજી એક સારું વસ્તુ મને લાગ્યું કે અહીંયા રોડ બહુ મસ્ત છે. જો ગવર્મેન્ટે બનાવેલા. હું ગમે ઊંચાઈ ઉપર હજ સુધીના ઘણા બધા મંદિરો દર્શન કર્યા પણ અહીંનું મેનેજમેન્ટ પ્લસ કે અહીંયા કોઈ પણ જગ્યાએ તમારી જોડે કોઈ વધારે પૈસા નહીં લે. આટલી હાઇટ ઉપર હોવા છતાં જે નક્કી કર્યું કમિટીએ કે આટલા એ પ્રમાણે જ અહીંનો બધો ચાર્જ છે. તો જમ્મુ કાશ્મીર સરકારના એક લાઈક તો બને છે ભાઈ, ખૂબ સારું આયોજન માટે. તમારા ભાઈને તો બોલાવો, વૈષ્ણોદેવી માતાજીનો આવી ગયો છે મિત્રો. તો તમે પણ નીચે કોમેન્ટમાં જય મા વૈષ્ણોદેવી કોમેન્ટ લખો તો તમારી પર પ્રાર્થના હું માનીશ માતાજીને. તમારે પણ જલ્દી બોલાવો આવી જશે મિત્રો. જો એક બાજુ યાત્રાનો આનંદ લઈ રહ્યા છીએ અને એક બાજુ આ પ્રકૃતિ જો ભાઈ, એકદમ નેચરલ ગજબ જગ્યા. ઠંડુ ઠંડુ લાગી રહ્યું છે અને આપણે જઈ રહ્યા છીએ ઉપર. અલ્યા શું કરો છો ભાઈઓ? આ જો નજારો જો. આવો જ નજારો જોવો હોય તો આવી જાઓ કટરા વૈષ્ણોદેવી. જય માતાજી. તો મિત્રો દેખો અત્યારે બધા નાના નાના છોકરાઓ ઘોડા લે છે. ના કાકા જો આપણે डायरेक्ट चालीने आया काका, कभी तो दौड़कर वहाँ से पहुँच गया, कभी दौड़कर वहाँ पहुँच गया। हाँ बोलो, ये काका स्पेशल दौड़ीने आई गया अहींया ઉપર અને નાના નાના 30-25 વર્ષના લોકો ઘોડા લે છે અત્યારે. બોલો, પગ આલ્યા છે મજબૂત તો ભાઈ ચાલો ભાઈ.
ये देखो हमारे महाराज, जय बजरंग बली, पानी पीते हुए। देखो અહીંયાથી 2 કિલોમીટર જ રહીશું વૈષ્ણોદેવી મંદિર, માત્ર 2 કિલોમીટર જ અહીંયાથી મિત્રો. શું નજારો છે. ભાઈ જોઈ લો આ વૈષ્ણોદેવી મંદિર કટરા. બધા ભાઈઓ દર્શન કરી લો અને કોમેન્ટમાં લખી દો જય વૈષ્ણોદેવીમાં. મિત્રો આપણે અત્યારે માતાજીના દર્શન કર્યા અને તમને પણ કરાવશું. જુઓ અને વૈષ્ણોદેવી માતાજીના દર્શન કરો. માત્ર 15 થી 20 મિનિટના અંદર જ દર્શન થઈ ગયા અને વાતાવરણ પણ ખૂબ સારું છે અત્યારનું. તો તમે ગમે ત્યારે આવો દર્શન કરવા તો એક લાકડી મળે છે એ લઈ લેવાની, એક પાણીની બોટલ અને આરએફડી કાર્ડ એક કઢાવવાનું આવે છે, અહીંયાથી તમને આલી દેશે. એ કાર્ડ વગર તમને એન્ટ્રી નહીં આલે. તો આ ટાઈપનું આ કાર્ડ આવશે. આટલી વસ્તુ તમે લઈને નીકળજો એટલે મસ્ત તમારા દર્શન થઈ જશે. હું સવારે 5 વાગ્યાનો નીકળ્યો હતો અને મંદિરે એક્ઝેક્ટ હું 11 વાગે પહોંચી ગયો. ચડતા થોડું કઠિન છે પણ ઉતરતા તમારે એકદમ ઇઝીથી તમે આવી જશો. બાકી કોમેન્ટમાં લખી દેજો જય મા વૈષ્ણોદેવી. વિમાન તમે જોયું હશે, આપણે અત્યારે શટલીએ ચાલતા હોય છે ને, જે રીતે રિક્ષાના ફેરા મારતા હોય એ રીતે અહીંયા હેલિકોપ્ટરના ફેરા મરાય છે વૈષ્ણોદેવી કટરા ખાતે. આવું ને આવું જ નજારો આપણે કેદારનાથમાં પણ જોવા મળ્યો હતો. તો એ નજારો પર તમે પણ જુઓ. चला चला तुम्ही चला पुढे जाऊ. મિત્રો આ છે અર્ધકુંવારી. અહીંયા હાઈએસ્ટમાં હાઈએસ્ટ ભીડ અહીંયા જ હોય છે. વચ્ચે પોઈન્ટ આવે છે, લોકો રેસ્ટ પણ કરતા હોય છે અને અહીંયા બધા બેસતા પણ હોય છે, અહીંયા દર્શન પણ કરતા હોય છે. તો અહીંયા પણ તમે લાઈવ દર્શન કરો માતાજીના. અને અહીંયાથી 6 કિલોમીટર નીચે હવે કટરા.